ગુડ મોર્નિંગ બધાને. કારણ કે સાંજના વાગ્યા છે 4:45, સવારના નથી. સવારના 4:45 તો ઉઠવાનું હોય જ છે, પણ આજે હું ઉઠી છું સાંજે 4:45. અને એનું કારણ શું છે એ કહું તો અત્યારે એટલી ઠંડી પડે છે ને કે કોઈને ગોદડામાંથી હાથે બહાર કાઢવો ગમતો ન હોય. એવા સમયે મારે ઉઠીને રસોઈ કરવી પડે, પછી નાસ્તો બનાવવો પડે, તૈયાર થવું અને સ્કૂલે જવાનું થાય. અને સ્કૂલે જઈને તે કાંઈ આપણે એક જગ્યાએ બેસવાનું તો હોય નહીં, ત્યાંય તે ખુલ્લા પવનમાં અને આ બિલ્ડિંગમાંથી ઓલી બિલ્ડિંગમાં ક્લાસ લેવા જવું પડતું હોય છે. હાલતા હાલતા ઊભા ઊભા ક્લાસ લેવા પડે છે. અને પાછા ઘરે આવીએ તો એટલા જ થાકેલા હોઈએ છીએ, પણ આવીને તે પાછી ગોદડું ઓઢીને સૂઈ તો જવાતું નથી. કારણ કે આવીને તે રસોઈ બનાવી અને ક્રિશને જમાડવાનો હોય છે. એટલે છેલ્લા ઘણાય દિવસથી એવું વિચારતી હતી કે એક દિવસ તો ગોદડું ઓઢીને સૂઈ જવાનું થાય જ છે. એટલે આજે ફાઇનલી દિવસ આવી ગયો હતો કે આજે શિયાળાની ઠંડી શરૂ થઈને ત્યારથી મેં વિચાર્યું હતું કે મને ગોદડું ઓઢીને સૂઈ જવાનું મન થાય એમ, પણ સવારે તો એ પોસિબલ હતું નહીં. એટલે આજે ફાઇનલી દિવસ આવી ગયો. કારણ કે હું વિચારીને જ બેઠી હતી, મેં કીધું છે ને આજ તો જઈને ઓઢીને સૂઈ જ જાઉં ગોદડું. એટલે તમે માનશો નહીં કે મેં છે ને ક્રિશને જમાડી લીધો અને મને એટલી ભૂખે લાગી હતી, પણ ભૂખ ઉપર ઊંઘ છે ને હાવી થઈ ગઈ હતી. એટલે મેં છે ને બધુંય પડતું મૂકી અને હું જમી નથી અને લગભગ 2:30 વાગ્યાની સૂઈ ગઈ હતી. તે 4:45 વાગે હું ઉઠી છું અને હવે ભૂખ આવી થઈ ગઈ છે. એટલે ઉઠી છું અને હવે હું કાંઈક થોડુંક જમીશ. અને મેં મારી કેટલાય દિવસની ઈચ્છા અધૂરી હતી પૂરી કરી કે આજ તો ગોદડું ઓઢીને સૂઈ જ જવું છે. અને ખરેખર છે ને ઊંઘ છે ને એ બેસ્ટ મેડિસિન છે. શરીરને ફ્રેશ કરી દે એમ, નીંદર કરી લે ને એટલે આપણું શરીર ફ્રેશ થઈ જાય. તો મેં તો ઊંઘ કરીને મારું મોઢું હોજાડી દીધું હોય ને એવું મને ફીલ થાય છે, પણ મજા આવી ગઈ સૂવાની. તો ક્યારેક આવું કરવું જોઈએ. હું તો એવું જ વિચારું કે જ્યારે શરીર થાકી જાય ને ત્યારે પહેલાં નીંદર ખેંચી લેવી જોઈએ. દુનિયાને એક બાજુ મૂકી દેવા જોઈએ. દુનિયાને ઘડીક સાઈડમાં મૂકી અને સરસ મજાની નીંદર કરી લીધી હોય તો ફ્રેશ થઈ જઈએ છીએ અને આપણને પછી કામ કરવાની મજા આવે છે. એટલે મારો દિવસ પાછો 4:45 સ્ટાર્ટ થાય છે, ડ્યુટી શરૂ થાય છે. એટલે હું થોડુંક જમી પાછા આપણે જેસે થે કામ કરવાનું ચાલુ કરી દઈએ. તો